રાજકોટ આનંદનગર 3 માળિયા હાઉસિંગ બોર્ડના જર્જરિત ફ્લેટના લાઇટ અને નળ કનેક્શન કટ કરતા ફ્લેટ ધારકો દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી। આનંદનગર ફ્લેટ ઓનર્સ દ્વારા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, એના અનુસંધાને અમારા ત્રણેય એસોસિએશનોના પ્રમુખો સાથે અમારા ત્યાંના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારી તૈયારી છે, જો કોઈ મકાન જર્જરિત હોય તો એને રિપેરિંગ કરવાની અમારી તૈયારી છે। એમના માટેના બાંહેધરી પત્રકો અમે તૈયાર રાખ્યા છે, અમે બાંહેધરી પણ આપવા તૈયાર છીએ, પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આ રિપેરિંગ માટે અમુક સમય જોઈએ, એ સમય પૂરતો આપવામાં આવે। એક વાત। બીજી વાત એ છે કે કોઈ પણ એસેન્શિયલ સર્વિસ હોય એ કોઈને પણ સરકારે એને કાપી ન શકાય, દૂર ન કરી શકાય, લોકોને એસેન્શિયલ સર્વિસ એને પહોંચાડવી જોઈએ। એની જગ્યાએ પાણી, વીજ કનેક્શન આવું કાપ્યું, ત્યાં વૃદ્ધો, બાળકો, બીમાર તેમજ અનેક લોકો છે એ ઘણા સમય સુધી, એમ કહેવાય 72 કલાક સુધી પાણી તેમજ વીજળી વગર રહ્યા અને એના કારણે એમના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી બધી તકલીફો પડી। ત્યારે અમે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને એક તો પૂરતો સમય આપવામાં આવે, સાથે સાથે જે મકાન જર્જરિત હોય એમને જ નોટિસ આપવામાં આવે અને એ રિપેર કરવાની અમારી તૈયારી છે। અમારા ત્રણ એસોસિએશનો એના માટે તૈયાર છે કે જે પણ મકાન જર્જરિત હશે એને અમે રિપેર કરીશું। સાથે સાથે આ મકાનો રિપેર થઈ જાય ત્યારબાદ સક્ષમ અધિકારીઓ, ચાહે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય, હાઉસિંગ બોર્ડના હોય, એ અમારા એસોસિએશનને સાથે રાખી અને એમના કહેવાય કે પ્રમાણપત્ર આપે કે આ મકાન હવે જર્જરિત નથી। આ મુદ્દાઓ માટે અત્યારે અમે આવ્યા છીએ। અમારું વલણ અત્યારે સમાધાનકારી છે, પરંતુ ક્યાંય ને ક્યાંય અમે જોયું છે કે અધિકારીઓના વલણ છે એ અમને સંઘર્ષમાં ઉતારવાના છે। અમે સમાધાન ઈચ્છીએ છીએ, શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિથી રહેવા માંગીએ છીએ। એ અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા। અત્યારે કોઈ પણ મકાન છે એ એક મકાન સામાન્ય રીતે જર્જરિત હોય તો એને રિપેર કરવા માટે 5-15 દી લાગતા હોય, તો આ તો આખી બિલ્ડિંગો છે, તો એને કમસે કમ 3 મહિનાનો સમય આપવો જોઈએ। 3 મહિનામાં એ રિપેર થઈ શકે।